શહીદ નિમિત્તે આજે 23 માર્ચે વડોદરા શહેરમાં અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ કરી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, કાર્યકરો અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી શહીદોને સતત નમન કર્યા હતા. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા અગ્રણીએ જણાવ્યું હતું કે માત્ર 24 વર્ષની નાની વયે દેશની આઝાદી માટે ફાંસીના માચંડે ચડી જનાર શહીદ ભગતસિંહ આજે પણ દેશના યુવાનો માટે પ્રેરણાનું પ્રતીક છે. દેશની આઝાદી માટે અનેક ક્રાંતિવીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે, જેને દેશ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના સમયમાં માત્ર દેશ માટે મરવા નહીં, પરંતુ દેશ માટે જીવવાનો મંત્ર અપનાવવાની જરૂર છે. દરેક નાગરિકે પોતાના રોજિંદા જીવનમાંથી થોડો સમય કાઢીને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. નેશન ફર્સ્ટની ભાવના સાથે કામ કરીને ભારતને વિશ્વના સર્વોચ્ચ શિખરે પહોંચાડવા માટે સૌએ સંકલ્પબદ્ધ થવું જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા. આજે 23 માર્ચ એટલે કે શહીદ દિવસ. આજના દિવસે ભગતસિંહજીને 24 વર્ષની આયુમાં ફાંસીના માચડે ચડી ગયા હતા. આ દેશભક્તિનો અનોખો જુવાળ એ વખતે યુવાનોમાં જોવા મળતો હતો. ભગતસિંહ પ્રેરણારૂપ છે. સાથે સાથે સુખદેવ, રાજગુરુ અને એના જેવા અનેક શહીદોને શહીદ દિવસે આપણે યાદ કરીએ છીએ, એમના ચરણોમાં સતત નમન કરીએ છીએ. ભારતની આઝાદીમાં અનેક લડવૈયાઓએ, અનેક યુવાઓએ પોતાની જીવનનું પરવા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતિ દેશ માટે ન્યોછાવર કરી છે. આજના સમયમાં દેશ કે લીએ મરના સીખે સૂત્રની જરૂર નથી, દેશ કે લીએ જીના સીખ્યા સૂત્રની જરૂર છે. આપણે આપણા જીવનમાં વધુમાં વધુ જે પણ કંઈ સમય હોય એમાંથી દેશ માટે કંઈ યોગદાન કરીએ. દેશ પ્રથમ એ ભાવના સાથે કામ કરીએ. ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ નાગરિકોએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. ધન્યવાદ.